बेटा धोरण 12 चैप्टर 6 लेक्चर नंबर 3 लेक्चर नंबर 3A છે ભૂલ ન થાય લેક્ચર નંબર 3A તો શું કરશું આપણે હવે હું તમને છે ને એક ટોપિક છે જે જૂની ચોકડીમાં 5મા ચેપ્ટરમાં હતો આમાં આપ્યો છે વાત કેવી છે આવી કંઈક છે આપણે એક ભણી ગયા કે એક આ લૂપ છે આ ગુચડું આ ગુચડામાંથી જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરવા બરાબર આપણે ભણી ગયા આગળ શેમાંથી બેટા ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુચડું પોતે ચુંબક તરીકે વર્તે અને પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે આ બે વસ્તુ થાય કે ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા શેમાંથી બેટા ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુચડું પોતે ચુંબક તરીકે વર્તે અને પોતાની આસપાસ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે ચુંબકીય ક્ષેત્ર હવે આ ચુંબક તરીકે વર્તે તો એક પ્રશ્ન થાય સર તમે કહી તો દીધું આ ચુંબક તરીકે વર્તે તો આનો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે તો આપણને ખબર કેમ પડે હવે આ ગુચડું છે તમે એમ કહો કે આ ચુંબક તરીકે વર્તે તો આ કયો ધ્રુવ કહેવાય એમ કેસ ખબર કેવી રીતે પડે આ એન કેસ આ ચુંબક બની ગયો આમ પ્રવાહ છે તો એન કેસ ખબર કેવી રીતે પડે તેના માટે શું કરવાનું આમ ગુચડાને તમારી સામે મૂકવાનું ગુચડાને ક્યાં મૂકો તમારી સામે જો હવે એમાં પ્રવાહ આમ જાય છે આમ પ્રવાહ જાય છે તો આ પ્રવાહ કઈ દિશામાં જાય છે પ્રવાહ વિષમ ઘડી દિશામાં જાય ઘડિયાળનો કાંટો આમ જાય એના જગ્યાએ પ્રવાહ મૂંધો જાય છે તો પ્રવાહ કઈ દિશામાં જાય વિષમ ઘડી તો આપણે શું વિષમ ઘડી દિશામાં જાય ને તો આમ જો તો વિષમ ઘડી દિશામાં જાય તો આ એન ધ્રુવ તરીકે આપણે એમ જ વિષમ ઘડી તો એન ધ્રુવ પણ એ જ રીતે તમે આમ દોરો અને પ્રવાહ સમઘડી દિશામાં જાય જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો એ સાઉથ તરીકે તો સમઘડી તો એસ ધ્રુવ સમઘડી તો એસ ધ્રુવ વિષમઘડી સમઘડી તો એસ ધ્રુવ વિષમઘડી તો એન ધ્રુવ સમઘડી તો એસ ધ્રુવ વિષમઘડી તો એન ધ્રુવ આ ધ્યાન રાખજો સવાલ એક જ રિંગ હોય આમ એક જ રિંગ છે આ એક રિંગ છે ખાલી એક કાંટો તેમાં આપણને ખબર કેવી રીતે પડે તો જો ધ્યાન રાખો પહેલા આમ હોય ને આમ પ્રવાહ જે દિશામાં જાય તો પ્રવાહ આમ જાય છે આ રિંગને ઊભી કરશો ને આમ તો તમને આ દેખાશે એટલે ઉપરનો છેડો એન તરીકે વર્તે ઉપરની સાઈડ જો એન બને તો નીચેની સાઈડે એસ બને એમાં ખબર ન પડે એના માટે કામ કરીએ આપણે એક જ રિંગમાં એક રિંગ પણ ચુંબક તરીકે વર્તે ભૂલ નહીં કરવાનું એક સિમ્પલ સાદી રિંગ પણ મસ્ટ બી ચુંબક તરીકે વર્તે એક સાદી રિંગ પણ ચુંબક તરીકે વર્તે ધ્યાન રાખજો
અને એક વસ્તુ તમને સમજાવું, એક મિનિટ. હવે કેવું હોય, આને આગળથી જો તો અત્યારે તમને આ કઈ દિશામાં દેખાય છે? આ લૂપ જો, આ લૂપ અત્યારે તમને કઈ દિશામાં દેખાય છે? તો છોકરો કહે સર વિષમઘડી દિશામાં છે. આ વિષમઘડી બરાબર જોજો. આ કાગળ બદલીશ ને, કાગળ આ છે વિષમઘડી. તો અહીંયા આ પેજમાં એ વિષમઘડી છે, વિષમ. એટલે આ બાજુથી કયા તરીકે વર્તે? નોર્થ તરીકે મેં લખી નાખ્યું. આ બાજુથી વિષમઘડી છે એટલે નોર્થ તરીકે વર્તે, પણ એ જ કાગળને ઊંધું કરી નાખો એટલે એ જ લૂપને હું પાછળથી જોઉં. એ જ લૂપ એ કાગળિયું બદલું નથી, લૂપ કાગળ નથી બદલું, લૂપ એ જ છે. જો આ વિષમઘડી છે જે નોર્થ તરીકે વર્તે, એ જ લૂપને પાછળથી જોઈએ તો એ સમઘડી થઈ ગઈ. જો ઘડિયાળના કાંટાની દિશામાં જો તો એ સમઘડી થઈ ગઈ. જો આ સમઘડી, તો એને અહીંયા લખીએ તો આ સમઘડી. તો આ સમઘડી તો કયા તરીકે વર્તે? એસ તરીકે. અને એક બાજુ વિષમઘડી તો કયા તરીકે વર્તે? નોર્થ તરીકે. એટલે આને આમ ગોઠવેલું. જો આપણે આમ આમ આ સમજાવું છું. આ બધું આપણે પૂછશે ને, પણ અંદર કામની વસ્તુ છે. એને આપણે આમ ગોઠવો. તો જો આમ જ છે. જો પ્રવાહ તમારો દેખાય, આમ કરી નાખ્યું. તો ઉપરનો છેડો કયા તરીકે વર્તે? એન તરીકે. નીચેનો છેડો કયા તરીકે વર્તે? આમ છે. તો આ બાજુ નોર્થ, આ બાજુ સાઉથ. હવે હું આપણી લૂપ જે ઊભી તમને બતાવી એના જગ્યાએ આડી કરી નાખું છું. આડી જો દેખાય. તો ઉપર કયા તરીકે? નોર્થ તરીકે. તો નીચે કયા તરીકે? સાઉથ તરીકે. એટલે એનો મતલબ એમ થયો આ નોર્થ ને સાઉથ. જો આમ કરો, પ્રવાહની દિશામાં આંગળી ફેરવો તો અંગૂઠો ક્યાં આવે? ઉપર. તો આ થઈ ગયું તમારું ચુંબકીય ક્ષેત્ર, બી ની દિશા. કોઈ પૂછશે નહીં, પણ આ યાદ રાખવાનું, કારણ કે આ પાઠમાં કામ આવશે. ઘણી જગ્યાએ નોર્થ કે સાઉથ કયા તરીકે આવે તો યાદ શું રાખવાનું? લૂપ તમારી સામે લૂપ હોય તો લૂપને તમારી સામે મૂકવાનું, લૂપને ગૂંચળાને તમારી સામે મૂકવાનું. અને એમાં હું કેવી રીતે યાદ રાખવું? સમ સ સમઘડી તો સાઉથ, પછી વી 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 એમ નો આવે. સમઘડી તો સાઉથ, તો વિષમઘડી તો નોર્થ. આપણે તો બે જ આવે, નોર્થ ને સાઉથ બે જ ધ્રુવ આવે, એમાં કઈ પછી પૂર્વ પશ્ચિમ નો આવે. બરાબર? એટલે સમઘડી તો સાઉથ, સમઘડી તો સાઉથ, તો વિષમઘડી તો નોર્થ. આટલું યાદ રાખવાનું. લૂપમાં આવી રીતે જોવાનું. આમ ચુંબકીય ક્ષેત્ર થઈ જાય તો ઉપર એન ને નીચે શું થઈ જાય? એસ. ભાઈ ખબર પડી? આ વધારાની માહિતી છે. વધારાનું ચુંબક એટલે ગૂંચળું ચુંબક તરીકે લખવું હોય તો ગૂંચળું ચુંબક તરીકે. બરાબર? ચલો ખબર પડી? સિમ્પલ યાદ શું રાખવાનું? આ તો આપણે કીધું ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળું પોતે કયા તરીકે વર્તે? ચુંબક તરીકે. પ્રવાહ ગૂંચળાને તમારી સામે રાખવાનું. ગૂંચળાને તમારી સામે રાખો. જો પ્રવાહ વિષમઘડી દિશામાં હોય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, જો તીર દર્શાવ્યા છે તો નોર્થ તરીકે વર્તે. જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો સાઉથ તરીકે. આ કાગળિયું ફેરવું છું એના પરથી કઈ વસ્તુ ક્લિયર થાય છે? કાગળિયું ફેરવું છે એના પરથી કઈ વસ્તુ ક્લિયર થાય છે? એક કાગળને એટલે કે લૂપને તમે એક તરફથી જુઓ તો એ વિષમઘડી દેખાય, તો બીજી તરફથી જુઓ તો સમઘડી. એટલે એનો વિષમઘડી ભાગ નોર્થ તરીકે વર્તે, જ્યારે બીજા તરફનો ભાગ સમઘડી તરીકે વર્તે. એટલે આ યાદ રાખવાનું કે વિષમઘડી દિશામાં લૂપને સામે રાખવાનું. વિષમઘડી દિશામાં પ્રવાહ દેખાય આમ વિષમઘડી તો એ નોર્થ તરીકે, અને સમઘડી દિશામાં પ્રવાહ દેખાય તો એ સાઉથ તરીકે વર્તે. આટલું મારે દેખાવાનું ખબર પડવી જોઈએ. કોઈ થિયરીમાં નહીં પૂછાશે, પણ આ બે વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. એમસીક્યુ સોલ્વ કરવામાં આવવું પડે. બરાબર? આ બે વસ્તુ આ ભૂલવું ન જોઈએ. સમઘડી સાઉથ, વિષમઘડી નોર્થ, સમઘડી સાઉથ, વિષમઘડી નોર્થ. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.